સોમનાથ મંદિર નજીક ધાર્મિક સ્થળો પર ગુજરાત સરકારની બુલડોઝરવાળી સ્થાનિકોનો હોબાળો। ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા। કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે। આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે। સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટીતંત્રની ટીમ આવી પહોંચી છે। હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે। જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી। સોમનાથમાં તંત્રની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે। આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલ્યું હતું। આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે। મોડી રાત્રે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જો કે કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો। લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી। સોમનાથમાં તંત્રની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।